પ્રગતિની રીતનો અભ્યાસમાં આપણે આગળના લેક્ચરમાં શું જોયું તો કે કેલ્ક્યુલેશનની ગુણન પ્રગતિની રીતમાં એની અંદર કેટલી રીત પડે છે તો એની અંદર ટોટલ 3 રીત પડે છે કઈ તો કે પહેલી શું હતી ગુણન પ્રગતિની રીત પછી સીધી રીત અને પછી ટૂંકી રીત તેમાં આપણે કઈ રીતનો તો કે ગુણન પ્રગતિની રીતનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર 1 અને સ્વાધ્યાય કેટલો છે આપણે સ્વાધ્યાય 2.2 ઉપર એક્ઝામ્પલ નંબર જે 1 આપેલો છે ને તેની રકમ મે અહીં આપેલી છે તે આપણે જોઈએ કે એની શું અભ્યાસ કરીએ કે શું એની રકમમાં આપણને કેવા માંગે છે ઓકે તો ચાલો વાંચીએ શું કહે છે તો કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેમીમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ કેટલી કેવી છે તો કે સેમીમાં ની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક શોધો શું શોધવાનું છે આપણને કીધું છે સહસંબંધાંક શોધો આપણને આમાં કઈ દેલું નથી કે તમે કેલ્ક્યુલેશનની ગુણન પ્રગતિની રીતથી સમ કરો તો આપણે સૌપ્રથમ શું કરવાનું આપણે x બાર અને y બાર શોધવાના એટલે કે આપણે શું કરવાનું અને આપણે પિતાની ઊંચાઈ છે તેને શું કહેશું x ચલ અને જે આપણા પુત્રની ઊંચાઈ સેમીમાં કીધેલી છે તેને શું કહીશું y ચલ ઓકે તો આપણે સૌપ્રથમ આપણે x ચલનો ટોટલ કરીશું ત્યારબાદ y ચલનો ટોટલ કરીશું તેના પરથી આપણે x બાર અને y બાર શોધીશું ત્યારબાદ આપણે આગળ દાખલો જોશું કે જો તમને x બાર અને y બાર કેમાં મળવા જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યામાં મળેલા હોવા જોઈએ કઈ સંખ્યામાં તો કે પૂર્ણાંક સંખ્યામાં મળેલા હોવા જોઈએ ત્યારે જ આપણે ગુણન પ્રગતિની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણી શકીએ તો ચાલો આપણે 1 બાય 1 એનો ટોટલ કરીએ કેટલાનો ટોટલ શું છે શું થાય છે તો 170 એટલે કે આપણે શું પહેલા શોધશું મધ્યક શું મધ્યક x બાર અને y બાર શું આપણે x બાર આપણે શોધવો હોય તો તેનું સૂત્ર કઈ રીતે આવશે તો કે સિગ્મા x ડિવાઇડેડ છેદમાં શું આવશે n એટલે આપણે સિગ્મા એટલે કે આપણે x ચલનો ટોટલ આપણને કેટલો મળ્યો તો કે 1169 એની ડિવાઇડેડ n એટલે આપણે શું કીધું છે 7 કુટુંબમાંથી મળેલા એટલે કે જે આ 7 છે શું છે આપણે 7 કુટુંબ છે એટલે કે આપણે n શું છે 7 એટલે આપણે શું કરશું 7 આપણો આન્સર કેટલો આવશે જવાબ કેટલો આવશે 167 ચાલો આપણે x ચલનો તો જવાબ આપણને પૂર્ણાંકમાં મળી ગયો બરાબર તો આપણને હવે એમ થાય કે આપણે ચાલો આ y બાર નો પણ ટોટલ કરીને તેના ઉપરથી આપણે y બાર શોધીને આપણે ખ્યાલ આવી જશે કે એનો જવાબ જો આપણને કેમાં પૂર્ણાંકમાં મળશે તો આપણે કઈ રીતનો ગુણ પ્રગતિની રીતથી આપણે સમ આગળ ગણીશું ઓકે તો ચાલો આપણે પહેલા y બાર શોધવું હોય તો તેનું સૂત્ર શું આવે તો કે સિગ્મા y છેદમાં n તો આપણે સૌ પ્રથમ આપણે y ચલનો ટોટલ કરવો પડે તો કે શું y ચલ એટલે કે પુત્રની ઊંચાઈ સેમીમાં y ચલ એનો આપણે ટોટલ 1 બાય 1 કરી ચાલો તેનું ટોટલ કરીશું એ ટોટલ કેટલું આપણને મળશે 1176 અને n આપણને કેટલા આપેલા છે 7 એટલે કે આપણે અહીં કેટલા લખીશું 7 એની સંખ્યામાં કેટલા લખીશું 7 એટલે આપણને y બાર કેટલો મળશે તો કે 168 ચાલો ચાલો સ્ટુડન્ટ તો હવે આપણે
જોઈએ નહીં, પોઈન્ટ વગર. એટલે કે જે આપણને x બાર અને y બાર મળ્યા તે કેવા મળ્યા કે પોઈન્ટ વગરના, એટલે કે પૂર્ણાંકમાં મળ્યા. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકશું? તો કે ગુણન પદાર્થની રીતથી આપણે સમ ગણી શકશું. ચાલો તો આપણે એનું ટેબલ ડ્રો કરીએ. ચલો અહીંયા સાઈડમાં છે ને આપણે આ x બાર જે આપણને શોધ્યો છે ને 167 અને y બાર કેટલા છે 168 અને સિગ્મા આપણે ટોટલ કેટલો મળેલો છે x નો તો કે 1169 અને સિગ્મા y નો ટોટલ કેટલો મળેલો છે તો કે 1176. ઓકે ચલો હવે આપણે ટેબલ ડ્રો કરીશું. કોનું? તો કે ગુણન પદાર્થની રીતમાં આપણે કેલ્ક્યુલેશનની ગુણન પદાર્થની રીતમાં આપણે જો કોષ્ટક રચના આગળના લેક્ચરમાં જોઈ કે કોષ્ટક રચના તેની કઈ રીતે આવશે તો કે આપણે એની કોષ્ટક રચના માં સૌપ્રથમ શું આવશે તો કે x કઈ રીતે તો કે x ત્યારબાદ શું આવશે y ત્યારબાદ શું આવશે x - x બાર y - y બાર ત્યારબાદ x - x બાર અને y - y બાર નો ગુણાકાર એટલે શું મળશે x - x બાર y - y બાર નો ગુણાકાર. ત્યારબાદ શું તો કે x બાર x - x બાર નો વર્ગ એટલે આપણને અહીંયા શું મળશે x - x બાર નો વર્ગ. ત્યારબાદ y - y બાર નો વર્ગ. બરાબર. ચલો આ શું થયું આપણું ટેબલ. તો આપણે એમાં 1 બાય 1 સંખ્યા લગ મૂકતા જઈએ. તો કે x માં આપણને કેટલા પહેલા આપેલા છે તો કે 170 169 168 167 166 ત્યારબાદ 165 અને ત્યારબાદ કેટલા છે 164 ને શું મળશે આપણને x છે. બરાબર. ત્યારબાદ શું આપણે y છે એટલે કે શું પુત્રની ઊંચાઈ કેમાં શ્રેણીમાં તો એ આપણે 1 બાય 1 લખશું. કેટલા છે 172 168 ત્યારબાદ કેટલા છે 170 પાછા 168 પછી કેટલા છે 165 167 અને ત્યારબાદ કેટલા આપેલા છે લાસ્ટમાં 166. ચાલો તો આમાં સૌપ્રથમ આપણે શું એનો ટોટલ કરશું. શું આપણને ટોટલ શું મળશે તો કે સિગ્મા x અને સિગ્મા y. સિગ્મા x આપણને કેટલો આપણે શોધ્યો તો કે 1169. ત્યારબાદ આપણે સિગ્મા y કેટલો મળ્યો તો કે સિગ્મા આપણે y કેટલો મળ્યો તો કે 1176. 1176 તો આપણે શું મળ્યું આનો ટોટલ કરશો એટલે આપણે શું મળશે સિગ્મા x. ત્યારબાદ આપણે y નો ટોટલ કરશો એટલે શું મળશે સિગ્મા y. ચલો તો તેના પરથી આપણે x - x બાર એટલે કે આપણે x બાર શોધ્યો તો આગળ શું આપણે મળ્યું છે તો કે પૂર્ણાંકમાં મળેલું છે. શું એની સંખ્યા કેમાં મળેલી છે તો કે પૂર્ણાંકમાં. ચાલો હવે x - x બાર કરતા જઈએ 1 બાય 1 તો કે આપણો x કેટલો છે 100 અહીં આપણે લખી લેશું શોર્ટમાં. x બાર કેટલા આપણને આપેલા છે તો કે 167 અને y બાર કેટલા આપેલા છે તો કે 168. ચલો x બાર આપણને કેટલા આપેલા છે તો કે 167 અને 168
ત્યારબાદ 1 બાય 1 આપણે x જે આપેલો છે એમાંથી આપણે x બાર માઈનસ કરતા જશું બરાબર x બાર તો આપણે સરખો જ રહેશે કેટલો 167 અને આપણે જો 169 આપેલા છે એમાંથી આપણે 167 માઈનસ કરશું એટલે કેટલા મળશે આપણને 2 168 માંથી 167 માઈનસ કરશું એટલે કેટલા વધશે 1 પછી 167 માંથી 167 એટલે 0 પછી 166 માંથી 167 એટલે -1 પછી 165 માંથી 167 માઈનસ કરશો એટલે કેટલો જવાબ આવશે તો કે -2 ત્યારબાદ 164 માંથી 167 માઈનસ કરશું તો આપણે જવાબ કેટલો આવશે -3 ચાલો તો હંમેશા x સિગ્મા આપણને સિગ્મા શું સિગ્મા x x બાર મળશે શું સિગ્મા x x બાર એનો ટોટલ હંમેશા આપણે કેવો આવે 0 હંમેશા x x બાર નો ટોટલ કેવો આવે 0 જ આવે અને જો તમારો જવાબ 0 ન આવે તો સમજી લેવાનું કે તમારે કે સંખ્યા મૂકવામાં કોઈ મિસ્ટેક થયેલી છે ઓકે તો આપણે એનો ટોટલ કેટલો આવશે 0 ત્યારબાદ આપણે y y બાર ફાઇન્ડ આઉટ કરશું શોધીશું તો કે y y બાર 172 168 કરશું એટલે કેટલા મળશે આપણને 4 એ જ રીતે 1 બાય 1 આપણે જોતા જઈએ તો કે જે આ y આપેલો છે એમાંથી શું માઈનસ કરવાનો છે y બાર કેટલા 168 ત્યારબાદ 168 માંથી 168 જાશે એટલે કેટલા વધશે 0 પછી 170 માંથી 168 એટલે કેટલા 2 ત્યારબાદ 168 માંથી 168 એટલે પાછળ શું આવશે 0 પછી શું છે 165 માંથી 168 જાશે એટલે કેટલા આવશે -3 ત્યારબાદ 167 માંથી 168 એટલે કે y બાર કેટલા છે 168 અને x કેટલા છે આપડા 167 તો 167 માઈનસ 168 કરશું એટલે કેટલા આવશે -1 ત્યારબાદ 166 માઈનસ 168 કરીશું એટલે આન્સર કેટલો આવશે -2 કેટલા આવશે -2 એટલે 4 ને 2 6 બરાબર પછી 3 4 5 ને 6 એટલે કે આનો ટોટલ પ્લસ કેટલો છે 6 નો અને પછી માઈનસ નો ટોટલ કેટલો થાય છે 6 નો તો સામે સામે 6 - 6 એટલે 0 થઈ જાય ઓકે તો આપણે એની સિગ્મા શું મળશે સિગ્મા y y બાર કેટલો મળશે 0 હંમેશા x x બાર અને y બાર સિગ્મા કેટલો મળશે 0 જ મળશે શું 0 ન મળે કે કોઈ સંખ્યામાં તમને મળે તો આપણે ફરીથી સંખ્યા જોઈ લેવાની કે કોઈ આપણને સંખ્યા મૂકવામાં કોઈ મિસ્ટેક થયેલી નથી ને ઓકે ત્યારબાદ આપણે શું કરીશું તો કે x x બાર અને y બાર એટલે કે આ બે કોલમનો શું કરીશું ગુણાકાર કરીશું ચાલો 1 બાય 1 ગુણાકાર કરીએ 4 તેરી 12 2 ગુણી 2 0 2 એટલે આપણે કેટલા આવશે 0 પછી 1 2 2 એકા 2 પછી 0 નો 0 રહેશે પછી 3 એકા 3 ગુણાકાર થશે એટલે માઈનસ ની નિશાની નીકળી જશે અને જો સમમાં તમને એક જગ્યાએ માઈનસ ની નિશાની આપેલી હોય એક જગ્યાએ નિશાની માઈનસ ની ન હોય પણ કેમાં હોય પ્લસ ની તો અહીંયા આપણે શું આવશે -3 આવશે પણ અહીંયા આપણે -1 અને -3 બેયની નિશાની કેવી છે તો કે પ્લસ માઈનસ માં છે તો કે જે આપણે બંનેનો ગુણાકાર કરશું તો આપણે 3 કેવા મળશે આપણને પ્લસ માં કેમાં મળશે પ્લસ માં ત્યારબાદ 2 ગુણ્યા 2 એટલે કેટલા 2 3 દુ 6 ચાલો ટોટલ કરી 12 13 14 15 16 17 18 19 20 ને 26 એટલે આપણે શું મળશે સિગ્મા x x બાર અને y y બાર એટલે કે ટોટલ કેટલો મળશે આપણને 26 કેટલો મળશે આપણને ટોટલ કેટલો મળશે 12 + 2 જે કરે હોય તો કેલ્સીમાં કરી લેવાનું એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કોઈ મિસ્ટેક નથી કરેલી ને ચલો 12 ને 2 કેટલા થાય તો કે 14 14 ને 3 +14 + 3 + 2 + 6 એટલે આપણે ટોટલ કેટલા અહીંયા મળશે 25 મળશે સ્ટુડન્ટ 26 નહીં પણ કેટલા 25 ધ્યાન રાખવાનું કે કોઈ રકમમાં આપણે મૂકવામાં મિસ્ટેક ન થાય નકર જ્યારે આપણે સહસંબંધાંક r આપણે સૂત્ર મૂકીને જે શોધતું એ આપણે શું આવશે રોંગ એટલે કે ખોટો આન્સર આવશે ઓકે ત્યારબાદ શું કરીશું x x બાર એટલે કે x
x બાર એટલે કે આનો શું કરશું વર્ગ કરતા જશું 1 બાય 1 3 નો કેટલો થશે વર્ગ 9 ત્યારબાદ 2 નો કેટલો થશે વર્ગ તો કે 4 1 નો 1 ત્યારબાદ 0 નો 0 1 નો 1 ત્યારબાદ 2 નો 4 3 નો કેટલો થશે 9 ચાલો 9 ને 4 ને 1 કેટલા 9 ને 10 ને 14 ને 15 4 પ્લસ 9 એટલે કેટલા આપશે આપણે ટોટલ કેટલો આવશે સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર એટલે આપણે ટોટલ કેટલું આવશે આપણે સ્ટુડન્ટ 28 આનો ટોટલ કેટલો આવશે 28 ત્યારબાદ આપણે y માઈનસ y બાર નો વર્ગ કરતું જવાનું છે 1 બાય 1 આપણે આનો વર્ગ કરતા જશું ચાલો 4 નો કેટલો થશે તો કે 16 0 નો 0 2 નો 4 0 નો 0 ત્યારબાદ 3 નો કેટલો થશે વર્ગ તો કે 9 1 નો 1 અને 2 નો 4 હંમેશા જ્યારે આપણે વર્ગ કરતા હોય ને એટલે કે આપણે 3 નો વર્ગ કર્યો તો આપણે 9 મૂક્યા બરોબર એનો 3 નો કેટલો થાય વર્ગ તો કે 9 તો આપણે 3 કેવા આપેલા છે માઈનસ માં આપેલા છે પણ જ્યારે આપણે એનું વર્ગમૂળ કરીશું એટલે કે આપણે એનો વર્ગ કરીશું તો આપણે શું થઈ જશે આપણે પ્લસ માં જવાબ મળી જશે ચલો 1 બાય 1 એનો ટોટલ કરીએ 16 ને 4 20 ને પ્લસ 10 9 ને 10 ને 4 એટલે કેટલો આપણો આન્સર આવશે 34 આપણો આન્સર 34 આવવો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણને સિગ્મા શું મળ્યું સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર કેટલા મળ્યા આપણને 34 કેટલા મળ્યા આપણને y માઈનસ સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર કેટલો મળ્યો તો કે 34 ચાલો તો આપણે એનું સૂત્ર એટલે કે સહસંબંધાંક શોધીશું r એટલે કે સહસંબંધાંકનું સૂત્ર શું હતું તો કે સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર એને છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા y માઈનસ y બાર નો વર્ગ એટલે કે આપણે 1 બાય 1 હવે બધી સંખ્યા મૂકતા જાશું તો કે સિગ્મા x માઈનસ x બાર અને y માઈનસ y બાર કેટલા આપણને મળ્યા છે તો કે સિગ્મા x માઈનસ x બાર અને y માઈનસ y બાર આપણને કેટલા મળ્યા છે તો કે 25 કેટલા મળ્યા છે 25 ચાલો ત્યારબાદ વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર આપણે કેટલો આપેલો છે તો કે 28 કેટલો આપેલો છે તો કે 28 ત્યારબાદ ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર કેટલો આપેલો છે તો કે 34 કેટલો છે તો કે 34 ચાલો હવે એનું આપણે કેલ્ક્યુલેશન 1 બાય 1 કરતા જાશું તો કે 25 એને ડિવાઇડેડ છેદમાં આ બંનેનો ગુણાકાર થશે એટલે કે 28 અને 34 નો ગુણાકાર કેટલો થશે એટલે ગુણાકારમાં કેટલા મળશે તો કે 952 ચાલો પછીનું સ્ટેપ શું આવશે તો કે 25 એને ડિવાઇડેડ આપણે 952 નું વર્ગમૂળ કેલ્સીમાં કરશું એટલે આપણને કેટલા મળશે 30.18544 હંમેશા જ્યારે સ્ટુડન્ટ આપણે વર્ગમૂળ જે સંખ્યા આપેલી છે એનું વર્ગમૂળ કરીએ ને એટલે ત્યારે આપણે જે સંખ્યા આપણે કે જે જવાબ આવે ને એને પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા લેવાની કેટલા આંકડા લેવાના તો કે 4 આંકડા લેવાના કેટલા 4 પોઈન્ટ પછી કેટલા લેવાના 4 આંકડા ઓકે તો ત્યારબાદ આપણે 25 ડિવાઇડેડ 30.8544 એટલે આપણા જવાબ કેટલો આવશે 0. આપણે r કેટલો મળશે તો કે આપણે અહીંયા લખશું 0. કેટલા મળશે તો કે
0.81 કેટલો મળશે 0.81 એટલે કે આપણે સહસંબંધાંક એટલે કે r એટલે કે સહસંબંધાંક એટલે જવાબ કેટલો મળશે આપણને 0.81 જ્યારે આપણે સહસંબંધાંક એટલે કે 0.81 એટલે કે આપણે એનું અર્થઘટન આપણે લખવાનું થશે ને આગળના લેક્ચરમાં કીધું તમને સ્ટુડન્ટ કે જ્યારે આપણને r શોધીએ ત્યારબાદ આપણે એક લીટીનું શું એનું અર્થઘટન લખવાનું થશે તો આપણે અહીંયા શું લખશું તો કે ચલ x અને ચલ y એટલે કે ચલ x શું હતી તો કે પિતાની ઉંમર હતી શું ચલ x શું હતું પિતાની ઉંમર અને અર્થઘટનમાં કઈ રીતે લખશું પિતાની ઉંમર અને પુત્રની ઉંમર વચ્ચે કેવો સહસંબંધાંક છે 0.81 થી હતો કેવો હતો તો કે 0.81 થી હતો એટલે આપણે શું લખશું તો કે બંને વચ્ચે સામાન્યથી વધુ ગાઢ ઋણ સહસંબંધ છે શું છે 0.81 શું આવશે બંને વચ્ચે ચલ x અને ચલ y વચ્ચે સામાન્યથી વધુ ગાઢ ઋણ સહસંબંધ છે કેમ કે આપણને જવાબ કેમાં આપેલો છે પ્લસમાં આપેલો છે માઈનસમાં આપેલો નથી જો માઈનસમાં આપેલો હોય તો આપણે શું આવશું બંને વચ્ચે સામાન્યથી વધુ ગાઢ ઋણ સહસંબંધ છે એવું કહી શકશું પણ અહીંયા શું છે પ્લસમાં છે એટલે કે આપણે શું લખશું સામાન્યથી વધુ બંને વચ્ચે શું છે ગાઢ ઋણ સહસંબંધ છે એમ કહેવાય એના અર્થઘટનમાં ઓકે તો આપણે થયો એક્ઝામ્પલ 1 એટલે કે આપણે સ્વાધ્યાયમાં 2.1 માં એક્ઝામ્પલ 1 આપણે આ જોયું ત્યારબાદ આપણે આના જેવો જ એક સમ એટલે કે ઉદાહરણ નંબર કેટલા તો કે ઉદાહરણ હોમવર્કમાં તમારે હોમવર્કમાં એટલે કે ફેરબુકમાં ઉદાહરણ નંબર કેટલા તો કે ઉદાહરણ નંબર 5 કેટલા પેજ નંબર ઉપર છે તો કે પેજ નંબર 70 ઉપર છે કેટલા તો કે પેજ નંબર 70 ઉપર આપેલું છે જે આના જેવો જ સમ છે કે ગુણપ્રગતની રીતથી તમારે સમ ગણવાનો છે એટલે કે આ સમ તમારે છે તે હોમવર્કમાં કરવાનો રહેશે કયો તો કે ઉદાહરણ નંબર 5 પેજ નંબર 70 ઉપર આપેલો છે તે તમારે હોમવર્કમાં એટલે કે ફેરબુકમાં ગણવાનો રહેશે તો અહીં સુધી આપણે રાખીએ કે એક્ઝામ્પલ નંબર 1 આપણે અહીં સુધી જોયું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ